શ્રી ગણેશાય નમઃ દોસ્તો, ભાઈઓ બહેનો, બધાને તૃપ્તિ જોશી શાના જય શ્રી કૃષ્ણ. ધર્મ જ્ઞાન મંત્રી નામની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે અધ્યાય કરી રહ્યા છીએ 18મો અધ્યાય, મોક્ષ સંન્યાસ યોગ. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે કૃષ્ણ, હે નાથ, હે સખા, સંન્યાસ અને ત્યાગ આ બંનેનું મુખ્ય તત્વ શું છે? કોને સંન્યાસ કહેવાય અને કોને ત્યાગ કહેવાય, એ તમે મને વિસ્તારથી સમજાવો. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ કહેવાય એવું જ્ઞાની લોકો કહે છે. અને બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી, તેનો ત્યાગ કરવો, એવું કેટલાક પંડિતોનું કહેવું છે. કેટલાક પંડિતો એને કર્મદોષયુક્ત ગણે છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. કોઈ પણ ફળની ઈચ્છા નથી રાખવાની, આસક્તિ રહિત કર્મ કરવાનું. ગીતાનો એક જ ધ્યેય શરૂઆતથી અંત સુધી કે તમે કર્મ કરો ફળની ઈચ્છા વગર. પરંતુ દરેક કર્મોને ત્યાગને સંન્યાસ કહેવું એવું અહીંયા નથી કહેતા. સંન્યાસી અને ત્યાગ એ બંનેની ડેફિનેશન, વ્યાખ્યા અલગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે યજ્ઞ, દાન, તપ કે કર્મનો ક્યારે પણ ત્યાગ ન કરવો જોઈએ. હંમેશા મનુષ્ય યજ્ઞ કરવું જોઈએ, દાન કરવું જોઈએ, તપ કરવું જોઈએ, ભગવાનને પ્રસન્ન કરવા કે પછી જીવન દરમિયાન, દિવસ દરમિયાન જે કંઈક નિત્ય કર્મો છે, નૈતિક કર્મો છે, એને તો કરવાના જ છે. તો એનો ત્યાગ કેવી રીતના કરી શકાય? હે અર્જુન, ત્યાગ 3 પ્રકારના છે. આસક્તિનો ત્યાગ કરીને યજ્ઞ, દાન, તપના કર્મો કરવો એ શ્રેષ્ઠ ગણાય. ફળની ઈચ્છા વગરનું કર્મ, ફળની ઈચ્છા વગરનું તપ, ફળની ઈચ્છા વગરનું દાન, ફળની ઈચ્છા વગરનું યજ્ઞ, એવું યજ્ઞ કરનાર શ્રેષ્ઠ યજ્ઞ કહેવાય. નિત્ય કર્મનો ત્યાગ તે યોગ્ય નથી. તેનો નહિવત ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય છે. શરીરને કષ્ટ પડશે તે ભાવથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય. અને કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી આસક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ. જે મનુષ્ય ફળની ઈચ્છા વગર, આશા રાખ્યા વગર કર્મ કરે છે તેને સાચો ત્યાગી કહેવાય. કેમ કે તેને કર્મફળ ભોગવવા પડતા નથી. સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મની ઉત્પત્તિ માટેના 5 કારણો કહેવામાં આવ્યા છે. તે છે દેશ, કાળ, કર્તા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓને દેવ જેના અંતઃકરણમાં સ્વભાવ નથી ને જેની બુદ્ધિ કર્મમાં લોપાતી નથી, તે પાપથી બંધાતો નથી. કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય હોય છે. આ 3 કર્મમાં પ્રેરક છે. ઇન્દ્રિય કર્મને કરતા આ 3 ક્રિયાના આશ્રય છે. જ્ઞાન કર્મને કરતા આ ગુણોના ભેદથી 3 પ્રકારના કહેલ છે. જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિન્ન ને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ છે, તે જ્ઞાનને સાત્વિક જાણ, એવું શ્રી કૃષ્ણ ભગવાન 18મા અધ્યાયમાં કહે છે. જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવાવાળું એક તત્વ જુદું જુદું ભાસે છે, તે જ્ઞાનને રાજસતું જાણ. જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેવા જુએ છે, આ જ્ઞાન નિર્મૂળ, તુચ્છ અને પરમાર્થના અવલંબિત રહિત છે, તે જ્ઞાનને તામસ જાણ. આગળના અધ્યાયમાં કે પહેલાના પણ ઘણા બધા અધ્યાયમાં સાત્વિક, રાજસિક અને તામસિક મનુષ્યના સ્વભાવની વાત કરવામાં આવી છે, મનુષ્યના ગુણોની વાત કરવામાં આવી છે.
અહીંયા મનુષ્યને સંન્યાસ કે ત્યાગની વાત કરવામાં આવી છે કે કોને ત્યાગ ગણવો જોઈએ. સાત્વિક ત્યાગ, તામસી ત્યાગ અને રાજસી ત્યાગ. તો આસક્તિ રહિત, રાગ દ્વેષ રહિત ને ફળની ઈચ્છા રહિત કર્મને સાત્વિક જાણ. અહંકારને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને તું રાજસી જાણ. શુભ અને અશુભ વાળું, ખર્ચવાળું, હિંસાને પોતાની શક્તિના વિચાર વગાડનું અજ્ઞાનીનું કર્મ છે એ તું તમસ જાણ. જે આસક્તિ રહિત અને અહંભાવ રહિત જે કર્મ છે, ઉત્સાહવાળો, સફળતાવાળો, નિષ્ફળતામાં હર્ષ શોક ન કરવાવાળા જે કર્મ છે તેને તું સાત્વિક જાણ. સ્નેહયુક્ત ફળની ઈચ્છાવાળો, પારકા ધનની ઈચ્છાવાળો, ક્રૂર, પ્રકૃતિ, અપવિત્ર અને લાભ હાનિમાં હર્ષ શોક કરનાર કરતા જે છે એને તું રાજસ જાણ. અસાવધાન, વિવેક શૂન્ય, ઉદ્ધત, શક, બીજાનું અપમાન કરનાર, ઉદ્દમ, શૂન્ય, શોકયુક્ત અને કામને વિલંબમાં નાખનાર જે કરતા છે એને તું તામસ જાણ. બુદ્ધિ અને ધૈર્યના પણ ગુણો પ્રમાણે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે. જે વૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધ, મોક્ષ ને જાણે છે તે સાત્વિક બુદ્ધિ કહેવાય. ધર્મ, અધર્મ, કાર્ય, અકાર્ય જે સમજતા નથી તેને રાજસી બુદ્ધિ કહેવાય. પણ જે અજ્ઞાનથી ઢંકાયેલ છે, અધર્મને ધર્મ સમજનારી અને બધામાં અવળું જોનાર જે મનુષ્ય છે એને તામસી બુદ્ધિ જાણ. જે એકાગ્ર અને એકાંત વાળી ધૈર્યથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓની ધારણા કરે છે તે સાત્વિક બુદ્ધિ જાણ. હે અર્જુન, હવે 3 પ્રકારના સુખોને તું સાંભળ. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું, શરૂઆતમાં ઝેર જેવું હોય પરંતુ એ ઝેર જેવા દુઃખને પણ જે મનુષ્ય અમૃત જેવું બનાવે છે તે મનુષ્યને સાત્વિક મનુષ્ય ગણાય. પરમાત્મક વિષયક બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ એ સાત્વિક જાણ. વિષયને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ પહેલો અમૃત જેવું અને પરિણામમાં ઝેર જેવું છે તે સુખ રાજસી જાણ. જે સુખ પહેલા અને પછી પણ આત્માને મોહિત કરે, નિંદ્રા, આળસ ને પ્રમાદથી ઉત્પન્ન થાય તે સુખ તામસી જાણ. હે અર્જુન, 3 લોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિની ઉત્પન્ન થયેલા આ 3 ગુણોથી યુક્ત ન હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને ક્ષુદ્રોના કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી અલગ કરાયા હોય છે. જે મનુષ્ય શમ, દમ, તપ, પવિત્રતા, ક્ષમા, જ્ઞાન, સરળતા, અનુભવ, જ્ઞાનને આસક્તિ એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે. શૌર્ય, તેજ, ધૈર્ય, ચાતુર્ય, બુદ્ધિમાંથી ભાગવું નથી, ધનનું પ્રભુત્વ કે ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. સેવા, ચાકરી કરવી એ શૂદ્રના સ્વાભાવિક કર્મ છે. હે અર્જુન, જે પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજીને મનુષ્ય સિદ્ધિને પામે છે. દોષયુક્ત પણ પોતાના ધર્મ બીજાના ધર્મ કરતા સાચો છે, કેમ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવાથી પાપ થતું નથી. હે અર્જુન, જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ કર્મ પણ કોઈને કોઈ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ કરવો ન જોઈએ. આસક્તિ રહિત, અહંકાર રહિત, ફળની ઈચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ પ્રાપ્ત થવાથી બ્રહ્મને પ્રાપ્તિ થાય છે અને તેને મેળવવાનો ઉપાય તું સાંભળ. જે જ્ઞાનથી પરાકાષ્ઠા છે, જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચલ કરી, રૂપ આદિ વિષયોનો ત્યાગ કરી, રાગ દ્વેષને છોડીને એકાંતને વિશુદ્ધ સ્થાન રહેનાર, થોડું ખાનાર, હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર, વૈરાગ્યનો આશ્રય કરનાર, અહંકાર, બળ,
દંભ, કામ, ક્રોધ વગેરેનો ત્યાગ કરનાર, આ બધાનો ત્યાગ જે મનુષ્ય કરે છે તે મમતા રહિત શાંત ચિત્ત થઈને બ્રહ્મ ભાવને પામે છે. બ્રહ્મમાં રહેલો પ્રસન્ન ચિત્ત મનુષ્ય ન કોઈ નાશવંત કે અપ્રાપ્ય વસ્તુનો વિચાર કરે છે, તે બધા પ્રાણીઓમાં સંભાવ રાખે છે, મારા સ્વરૂપને જાણે છે, મારો આશ્રય લે છે ને મારી પરમ ભક્તિને પામે છે, પરમ ગતિને પામે છે, આત્માને પરમાત્મામાં લીન કરી દે છે અને પરમ સુખને શાંતિને પ્રાપ્ત કરે છે. તું મનથી સર્વ કર્મોને મને અર્પણ કરી દે, મને સર્વસ્વ માની જ્ઞાન યોગના આશ્રય લઈ મારામાં ચિત્ત ધરાવ, તેથી બધા દુઃખો દૂર થશે. તું અભિમાનમાં આવી જઈ મારા વચન નહીં માને તો તું નાશ પામીશ. હું યુદ્ધ નહીં કરું તેવું જ તું કહે છે, પણ તારો પ્રકૃતિ તને યુદ્ધ કરવા પ્રેરશે, તેથી ન ઈચ્છતો હોવા છતાં પણ તું યુદ્ધ કરીશ. હે અર્જુન, આ ગુણમાં ગુણ જ્ઞાન ક્ષાત્ર મેં તને કહ્યું, તેના વિશે વિચાર કર. આમ કરવાથી તારો મોહ નાશ પામશે. તું મારામાં મન પોરવ, મારો ભક્ત બન, મારું પૂજન કર, મને નમસ્કાર કર. આમ કરવાથી તું મને મેળવીશ, કેમ કે હું તારો પ્રિય છું, તારો સખા છું, તારો નાથ છું. બધા ધર્મ છોડી મારા શરણે આવવાથી તને સર્વ પાપોમાંથી છોડાવ. હે અર્જુન, તું મારો ભક્ત છે, મારો પ્રિય છે, મારો સખા છે, એટલે મેં તને આ રહસ્યમય ગીતાનું જ્ઞાન કહ્યું. જે મારા ભક્તો નથી, જે મને જાણતા નથી, મને સમજતા નથી, હું એને આ રહસ્ય નથી કહેતો. હે અર્જુન, આપણા બંનેના આ ધર્મયુક્ત ગીતા શાસ્ત્રના સંવાદનું જે કોઈ મનુષ્ય સદભાવથી અધ્યયન કરશે તેને જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું એમ તું જાણ. જે ગીતાનું શ્રવણ કરશે ને એ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થશે. હે અર્જુન, તે એક ચિત્તથી ગીતા શાસ્ત્રને સાંભળ્યું, તારો મોહ હવે નાશ થશે ને? અર્જુનના જવાબ આપ્યો. અર્જુન જવાબ આપે છે કે હે અચ્યુત, તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે ને હું મારા સર્વરૂપને સમજી શક્યો છું. હવે હું તમારી આજ્ઞા પ્રમાણે જ કરીશ. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો કે હે સંજય, શ્રી કૃષ્ણના અર્જુન વચ્ચેના આ સંવાદને શ્રી વ્યાસજીની કૃપાથી મેં સાંભળ્યા છે. આ સંવાદને સંભાળીને હું વારંવાર હર્ષ પામ. હે રાજન, પાંડવોના યક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે. ત્યાં જ રાજલક્ષ્મી, વિજયાલક્ષ્મી, વિભૂતિઓ ને નિશ્ચિત રૂપથી નીતિ છે. આ મારો મત છે. ઇતિ શ્રીદેવાખંડે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે 18મો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.